નમસ્કાર મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખના મહત્વના મુખ્ય 6 મુદ્દાઓ સમજવાના છે. સામાન્ય રીતે આ ટોપિક આમ તો 2 માર્ક અને 3 માર્ક બંનેની અંદર પૂછાઈ શકે છે, પરંતુ 2 માર્કની અંદર વધુ પૂછાય છે. 2 માર્કની અંદર જો પૂછાય તો સામાન્ય રીતે 4 મુદ્દાઓ ઓછામાં ઓછા લખવા જોઈએ અને 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દાઓ લખવા. તો ચાલો મિત્રો, ટોપિકની શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. સામાન્ય રીતે આપણે ધોરણ 11ની અંદર ઘણા બધા સિદ્ધાંતોની માહિતી મેળવેલી છે. ઉદાહરણ તરીકે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતા. જો આ બધા જ મુદ્દાઓ લેખિત સ્વરૂપે આપેલા હોય તો સમજવા આપણને મુશ્કેલ બને છે, પરંતુ જો આ બધા જ ટોપિક વિશે એક આકૃતિ દ્વારા સમજાવવામાં આવે તો સરળતાથી આપણે એમને સમજી શકીએ છીએ. ઉદાહરણ તરીકે માંગનો નિયમ એવું કહેવા માંગે છે કે જો વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે છે. પરંતુ આ લેખિત સ્વરૂપ જો લોકોને સમજાવવું હોય તો એ અટપટી માહિતી બને છે. પરંતુ આ જ માહિતી માટે જો એક સામાન્ય આકૃતિ દ્વારા સમજાવવામાં આવે તો લોકો સરળતાથી સમજી પણ શકે છે. અને આ જ માહિતી માટે જો આલેખ તૈયાર કરીને સમજાવવામાં આવે તો લોકો વધારે સ્પષ્ટ બને છે કે સિદ્ધાંત શું કહેવા માંગે છે. એક બીજા ઉદાહરણ દ્વારા પણ સમજીએ. જેમ કે કોઈ એક જગ્યાએ નો પાર્કિંગનું બોર્ડ લગાડેલું હોય તો એ આપણે સમજી શકીએ કે ત્યાં આપણે ગાડી પાર્ક કરવાની નથી. તો એ આકૃતિ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. મુદ્દા નંબર 2, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. સામાન્ય રીતે અલગ અલગ વર્ષની અંદર જે કાંઈ ફેરફારો થાય છે એ જો આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે તો એક જ આકૃતિની અંદર આવા ફેરફારો જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે ભારત દેશની અંદર ઈસવીસન 1951માં કુલ વસ્તીનું પ્રમાણ 36.1 કરોડ હતું, જે ઈસવીસન 1981માં 68.3 કરોડ થયું અને 2011માં 121.02 કરોડ જેટલું જોવા મળે છે. તો જો આ જ માહિતી માટે એક આકૃતિ રજૂ કરવામાં આવે, આલેખ તૈયાર કરવામાં આવે તો એક જ આકૃતિ કે આલેખની અંદર સરળતાથી સમજી શકાય છે. ત્રીજો મુદ્દો, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. ક્ષેત્રો તો ઘણા બધા પ્રકારના છે, પરંતુ જો રોજગારીના ક્ષેત્રોની વાત કરીએ તો મુખ્ય 3 પ્રકારના ક્ષેત્રો જોવા મળે છે. પહેલું પ્રાથમિક ક્ષેત્ર, જેને આપણે કૃષિ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. હવે આ 3 ક્ષેત્રોની અંદર જે કાંઈ પરિવર્તનો થાય છે એ આપણે સરળતાથી સમજી શકાય છે. ઉદાહરણ તરીકે પ્રાથમિક ક્ષેત્રમાં ઈસવીસન 1951માં રોજગારીનું પ્રમાણ 74% જેટલું જોવા મળ્યું, જે 2011-12ની અંદર 49% જેટલું જોવા મળે છે. એ જ રીતે ઉદ્યોગોની અંદર રોજગારીનું પ્રમાણ ઈસવીસન 1951માં 10.6% જેટલું જોવા મળ્યું હતું, જે 2011-12ની અંદર વધીને 24.3% જેટલું જોવા મળે છે. અને એ જ રીતે સેવા ક્ષેત્રની અંદર પણ રોજગારીનું કુલ પ્રમાણ 15.4% જેટલું હતું, જે વધીને 2011-12ની અંદર રોજગારીનું પ્રમાણ 26.7% જેટલું જોવા મળે છે. એટલે ક્ષેત્રોની અંદર જે કાંઈ પરિવર્તનો આવે છે એ જ માહિતી જો આપણે આકૃતિને આલેખની અંદર રજૂઆત કરીએ તો માહિતી સરળતાથી સમજી શકાય છે. ચોથો મુદ્દો, અર્થતંત્રના કેટલાક પરિબળો માટેના વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. મુખ્યત્વે 4 બાબતની સરખામણી કરી શકાય. એમાં પ્રથમ આપેલું છે વર્ગો. સામાન્ય રીતે 3 પ્રકારના વર્ગો જોવા મળે છે: ધનિક વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. ધનિક વર્ગ કયા પ્રકારની ચીજ વસ્તુઓની માંગ કરે છે,
મધ્યમ વર્ગ કયા પ્રકારની ચીજવસ્તુઓની માંગ કરે છે અને ગરીબ વર્ગ કયા પ્રકારની ચીજવસ્તુઓની માંગ કરે છે, તો તેની સરખામણી કરવી હોય તો એ સરળતાથી કરી શકાય છે. ઉદાહરણ તરીકે ધનિક વર્ગ મોજ શોખની ચીજવસ્તુઓની વધુ માંગ કરે છે, જ્યારે ગરીબ વર્ગ છે એ પ્રાથમિક ચીજવસ્તુઓની માંગ વધારે કરે છે. બીજું આપેલું છે પ્રદેશોની સરખામણી. વિવિધ પ્રકારના વિસ્તારોની સરખામણી જો કરવી હોય તો એ સરળતાથી કરી શકાય છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં રહેનારા લોકોની સંખ્યા, મધ્યપ્રદેશમાં રહેનાર લોકોની સંખ્યા, ગુજરાતમાં ઉદ્યોગોનું પ્રમાણ, રાજસ્થાનમાં ઉદ્યોગોનું પ્રમાણ. ત્રીજી સરખામણી છે ક્ષેત્રો મુજબ. સામાન્ય રીતે 3 પ્રકારના ક્ષેત્રોની આપણે અગાઉ પણ વાત કરી છે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો આ ત્રણેયની અંદર ઉત્પાદન કેટલું થાય છે, આ ત્રણેયની રાષ્ટ્રીય આવકમાં ફાળો શું છે, આ ત્રણેય ક્ષેત્રોમાંથી કેટલા ટકા લોકો રોજગારી કયા ક્ષેત્રમાં પ્રાપ્ત કરે છે, આ બધી જ માહિતીનો જો એક આલેખ તૈયાર કરવામાં આવે, એક આકૃતિ જો દોરવામાં આવે તો એમને આપણે સરળતાથી સમજી શકાય છે. આની પહેલા પણ આપણે ધોરણ 11ની અંદર વૃતાંશ આકૃતિ એ જોઈ હતી. તો જો 3 ક્ષેત્રોની રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ એ એક જ વૃતાંશની અંદર દોરી અને સમજી શકાય છે, એ સરળતાથી જાણી શકાય છે, સહેલાઈથી સરખામણી પણ કરી શકાય છે. ચોથી સરખામણી છે સમયગાળા મુજબની. વિવિધ પ્રકારના સમયગાળાને ધ્યાનમાં રાખીને અલગ અલગ વર્ષોની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. આની પહેલા પણ વાત કરી હતી કે ઈસવીસન 1991માં ભારતમાં કુલ વસ્તીનું પ્રમાણ કેટલું હતું, 2001માં ભારતની કુલ વસ્તી કેટલી હતી અને 2011માં ભારતની કુલ વસ્તી કેટલી છે. આ 10-10 વર્ષના સમયગાળાની સરખામણી વસ્તી મુજબ આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો ટૂંકમાં જો સરખામણી કરવી હોય તો એની એક આકૃતિ અથવા તો આલેખ દ્વારા દર્શાવવામાં આવે તો સરળતાથી સરખામણી થઈ શકે છે. 5મો મુદ્દો, અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા તથા સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. હવે ઘણી બધી બાબતો એવી હોય છે જે ફક્ત આકૃતિ દ્વારા જ સીધું આપણે સમજી જઈએ છીએ, તો સમજાવવા પાછળ લોકોની સમય અને શક્તિ છે બચે છે. કેટલીક બાબતો એવી છે કે જેના દ્વારા આકૃતિથી બધી જ બાબતો સ્પષ્ટ થઈ જાય છે, એટલે લખનાર અને વાંચનારનો સમય પણ આપણે બચી શકે છે. ટૂંકમાં જો આકૃતિ દ્વારા માહિતી રજૂ કરવામાં આવતી હોય, આલેખ દ્વારા માહિતી રજૂ કરવામાં આવતી હોય છે, તો લખનાર અને વાંચનારનો બંનેનો સમય પણ બચે છે. 6થો મુદ્દો, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવા સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે, અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામાયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ બને છે, જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગોમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામાયિક શ્રેણી વડે શોધવામાં આવે છે, અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખ દ્વારા જોવા મળે છે. આમ તો જોઈએ તો 6થો મુદ્દો ખૂબ મોટો છે, પરંતુ ટૂંકમાં યાદ રાખવા માટે આપણે એટલું યાદ રાખી શકાય કે અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવા સરળ બને છે. બાકીની બધી માહિતી છે એ ઉદાહરણ સ્વરૂપે આપેલી છે. જેમ કે પેલું ઉદાહરણ લઈએ તો માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ, તેની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. આપણે ધોરણ 11ની અંદર માંગનું યુનિટ ભણ્યા છીએ, પુરવઠાનું યુનિટ ભણ્યા છીએ. એ દરેક બાબતો આપણે આકૃતિ દ્વારા અને આલેખ દ્વારા સમજૂતી મેળવી છે. ઉદાહરણ તરીકે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, માંગમાં વધારો અને ઘટાડો, વિસ્તરણ અને સંકોચન. એવી જ રીતે પુરવઠામાં વધારો અને ઘટાડો, વિસ્તરણ અને સંકોચન. આ બધી જ બાબતો
ની માહિતી આપણે એક આકૃતિ દ્વારા સરળતાથી સમજૂતી મેળવી છે. તો જ્યારે કોઈ પણ માહિતી આકૃતિ દ્વારા સમજાવવામાં આવે, કોઈ પણ અઘરો સિદ્ધાંત છે એ આકૃતિ દ્વારા જો સમજાવવામાં આવે તો સરળતાથી આપણે તેને સમજી શકીએ છીએ. આગળ માહિતી આપી છે કે કોઈ પણ પ્રકારના ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધવામાં આવે છે. પહેલાના સમયની અંદર આપણને ખ્યાલ છે કે યંત્રો ખૂબ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા. કોઈ પણ પ્રકારના આધુનિક ટેકનોલોજી આપણા દેશની અંદર નહોતી. તો એ સમયે ઉત્પાદન કેટલા પ્રમાણમાં હતું, કેટલું હતું, પરંતુ હવે તો કે અલગ પ્રકારના યંત્રો, ટેકનિકલ સાધનો એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉત્પાદનમાં શું ફેરફાર જોવા મળે છે? એટલે પહેલાના સમયમાં કયા પ્રકારનું કેટલું ઉત્પાદન થતું, કેટલી ગુણવત્તાવાળું ઉત્પાદન થતું, હવેના સમયની અંદર કેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, એની ગુણવત્તા શું રહેલી છે, આ બધી જ બાબતો એ સામયિક શ્રેણી વડે શોધવામાં આવે છે. સામયિક શ્રેણી એટલે સમય અનુસારની એક પ્રકારની શ્રેણી. તો પહેલાના સમયની અને અત્યારના સમયની આ વાત કરવામાં આવી છે. તો આ 1 માર્કની અંદર વધારે પ્રમાણમાં પૂછાય છે આ મુદ્દો કે ઉદ્યોગોમાં થતા નિયમિત પરિવર્તનો શેના વડે શોધવામાં આવે છે? તો કે સામયિક શ્રેણીના વલણો વડે શોધવામાં આવે છે. તો આમ અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખના મહત્વના મુખ્ય 6 મુદ્દાઓ જે પરીક્ષા માટે આપણને ખૂબ જ અગત્યના